ગુજરાત રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડની શરૂઆતને લઈને સૌથી મોટી આગાહી સામે આવી રહી છે। જી હા દર્શક મિત્રો, બંગાળની ખાડીના દરિયામાં ફરી એકવાર નવું મજબૂત અને ખૂંખાર વાવાઝોડું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। તેની સાથે સાથે ગુજરાત રાજ્યના મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર હાલ એક સાથે ત્રણ સિસ્ટમો સક્રિય બનીને પોતાનું તીવ્ર જોર ગુજરાત ઉપર દર્શાવી રહેલી જોવા મળી રહી છે। જી હા દર્શક મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો, સેટેલાઇટ વ્યૂની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોની અંદર ઘોર અંધારપટ છવાયેલો જોવા મળી રહ્યો છે। બંગાળની ખાડીના દરિયામાંથી ધીમે ધીમે વાવાઝોડું દિશાઓ બદલીને મોટો વળાંક લઈને ગુજરાતના ક્ષેત્ર તરફ આગળ વધતી જોવા મળી રહી છે। તેની સાથે સાથે ઉત્તર ભારતના વિસ્તારમાં સક્રિય બનતું નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ ઉત્તરીય ભારતના ક્ષેત્રથી લઈને ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરી રહ્યું છે। સાથે સાથે અરબી સમુદ્રના તમામ વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના નવા ઘેરાવા સક્રિય બનીને તોફાની અસરો દર્શાવતા હોય તેમ ગુજરાતના તમામ વિસ્તારમાં ભયંકર જોર દર્શાવી રહ્યા છે। મધ્ય ભારતના વિસ્તારથી ગુજરાતના વિસ્તારો સુધી અત્યારે નવા યુસીએસ સિસ્ટમના ઘેરાવા એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ તમે જોઈ શકો છો। ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારમાં, મધ્ય ગુજરાતના ક્ષેત્રથી લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારો અને અમુક સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આગામી 3 કલાકથી આજે મોડી રાત્રિ સુધીની અંદર ગુજરાતના તમામ ક્ષેત્રમાં રેતસરનું આભ ફાટતું જોવા મળવાનું છે। જી હા દર્શક મિત્રો, આગામી થોડી જ કલાક માટે ગુજરાતની અંદર સિસ્ટમનું સૌથી રૌદ્ર સ્વરૂપ જોવા મળવાનું છે, જેમાં આપણે જિલ્લાઓની વાત કરશું કે હાલ સિસ્ટમની અસરને લઈને ગુજરાતના કયા વિસ્તારો, કયા જિલ્લાઓની અંદર કેવો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે। સિસ્ટમની અસરને લઈને ગુજરાત રાજ્યની અંદર 28 તારીખ દરમિયાન, 29 તારીખ દરમિયાન અને 30 તારીખ દરમિયાન કયા વિસ્તારોમાં કેવું વરસાદનું જોર જોવા મળવાનું છે। બંગાળની ખાડીની સિસ્ટમ જેમ જેમ દિવસો પસાર થશે તેમ તમે જોઈ શકો છો, ધીમે ધીમે મોટો વળાંક લઈને આવી રીતે બંગાળની ખાડીના વિસ્તારમાંથી આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકવા માટે આગળ વધતી જોવા મળવાની છે। આવનારી 31 તારીખ સુધીની અંદર બંગાળની ખાડીની આ સિસ્ટમ ગુજરાતના તમામ ક્ષેત્રમાં જળબંબાકાર વરસાદ વરસાવવા માટેનું તીવ્ર દબાણ દર્શાવતી જોવા મળવાની છે। આમ ગુજરાત રાજ્યની અંદર હવે પછી વરસાદનો ભયંકર ખૂંખારને ત્રીજો રાઉન્ડ આવનારી 1 તારીખથી લઈને આગામી 8 તારીખ સુધીમાં ગુજરાતના તમામ ક્ષેત્રમાં તોફાની વરસાદ વરસાવશે તેવી પણ સૌથી મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે। પરંતુ હાલ આપણે ટૂંકા ગાળાની આગાહીઓ ઉપર નજર કરીએ તો ગુજરાત રાજ્યની અંદર આગામી 3 કલાક સૌથી ભયંકર સાબિત થતી જોવા મળવાની છે। તમે અહીંયા પણ જોઈ શકો છો, આવનારી 3 કલાકની અંદર મધ્ય ગુજરાતના તમામ ક્ષેત્રમાં, સાથે સાથે ઉત્તરીય ગુજરાતના તમામ હવામાનોની અંદર મોટો પલટાવ આવવાની ધીમે ધીમે શરૂઆત થતી જોવા મળવાની છે। જો આપણે વિસ્તારોની વાતો કરીએ તો વિસ્તારની અંદર વાવ થરાદના તમામ જિલ્લામાં, પાલનપુરના તમામ વિસ્તારથી ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર, હિંમતનગરના ક્ષેત્રથી મહેસાણાના પંથકોની અંદર અને રાધનપુરના વિસ્તારોમાં વરસાદના ખતરાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો, આ તમામ વિસ્તારની અંદર આવી રીતનો સિસ્ટમનો પટ્ટો અત્યારે ઘેરાઈને પોતાનું તીવ્ર જોર અને દબાણ દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે। આમ ઉત્તરીય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર પલટાવોની શરૂઆત થતી હોય તેમ હવેથી ડીસાના વિસ્તારમાં, સિદ્ધપુરના તમામ ક્ષેત્રથી ભટસણના વિસ્તારોની અંદર, પાટણના વિસ્તારથી ડાકોરના ક્ષેત્રની અંદર, રાધનપુરના વિસ્તારથી સુઈગામના તમામ વિસ્તારમાં વીજળીના ચમકારાની સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઓ સાથે વરસાદનું તોફાની જોર જોવા મળવાનું છે। આજની રાત્રિ અતિ ભયંકર સાબિત થતી હોય તેમ હિંમતનગરના તમામ વિસ્તારમાં, વડનગરના ક્ષેત્રથી પ્રાંતિજના ક્ષેત્રની અંદર, માણસાના વિસ્તારથી મહેસાણાના પંથકોમાં, મોઢેરાના વિસ્તારથી લઈને તમે જોઈ શકો છો હારીજના વિસ્તારોની અંદર પણ સિસ્ટમની ગતિવિધિઓ વધવાને લઈને આ તમામ ક્ષેત્રમાં ભયંકર યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। આમ ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોની અંદર નવા મોનસૂન સ્ટ્રફના ઘેરાવા પસાર થતા હોય તેમ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર સૌથી ભયંકર જોર વધતું જોવા મળવાનું છે। હાલ બંગાળની ખાડીના દરિયામાં નવી
લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે. ઉત્તર ભારતના વિસ્તારમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધતી જોવા મળી રહી છે અને અરબી સમુદ્રના દરિયામાંથી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી સિસ્ટમની અસરને લઈને ગુજરાતના તમામ વિસ્તારોમાં ત્રણ સિસ્ટમના ભયંકર ઘેરાવાની તીવ્ર અસરોને જોતા આજની રાત્રિ અને ગુજરાતમાં આવતીકાલ દરમિયાન પણ ગાજવીજ સાથે વરસાદનું તોફાની રાઉન્ડનું જોર ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે. દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે અરબી સમુદ્રના દરિયાની અંદર એક તોફાની સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. અરબી સમુદ્રના તમામ વિસ્તારમાં હવેથી આંધી તુફાન વંટોળ જેવો ભયંકર માહોલ બનતો જોવા મળી રહ્યો છે. આ સિસ્ટમની તોફાની અસરને લઈને કર્ણાટકના તમામ વિસ્તારોની અંદર, કોકણના દરિયાઈ કાંઠાના તમામ વિસ્તારમાં અને મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ ભયંકર જોર સક્રિય થતું જોવા મળી રહ્યું છે. તેની સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર દક્ષિણીય ગુજરાતનું તમામ ક્ષેત્ર અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ દરિયામાંથી સિસ્ટમ આગળ વધતી હોવાને લઈને ગુજરાતના વિસ્તારોમાં હવેથી અસર દર્શાવી રહી છે. જો આપણે સિસ્ટમ વિશે માહિતી મેળવીએ તો તમે જોઈ શકો છો વાયુમંડળના ઉપલા ભાગોની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશનનું હવેથી ચક્રવાતી પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને આ સિસ્ટમની અસરને લઈને હવેથી પૂર્વ મધ્ય અરબી સમુદ્રના વિસ્તાર અને કોકણના દરિયાઈ કાંઠાના વિસ્તારથી ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર આ સિસ્ટમનું જોર વધતું જોવા મળવાનું છે. સિસ્ટમ કયા વિસ્તારોમાં બની રહી છે તેની માહિતીઓ મેળવીએ તો અરબી સમુદ્રની સપાટીથી 5.8 કિલોમીટરના આ તમામ વિસ્તારોની અંદર હવે પછી આ નવી સિસ્ટમ સક્રિય બનીને ધીમે ધીમે ગુજરાત રાજ્ય ઉપર અસર દર્શાવવાની શરૂઆત કરી રહેલી જોવા મળી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે ભયંકર ઘેરાવા સક્રિય બનતા જોવા મળી રહ્યા છે. જેમાં આપણે વિસ્તારોની વાત કરીએ તો અહેમદાબાદના જિલ્લાની અંદર કપડવંજના તમામ ક્ષેત્રથી બાલાસિનોરના પંથકમાં, ડાકોરના વિસ્તારોથી આણંદના વિસ્તારોની અંદર, મહેમદાબાદના ક્ષેત્રથી લઈને ધોળકાના વિસ્તારોની અંદર પણ વરસાદનો ખતરો વધે તેવી આગાહીઓ કરવામાં આવી છે. તારાપુરના ક્ષેત્રથી લઈને આણંદના વિસ્તારમાં, બોરસદ, ખંભાત, વડોદરાના ક્ષેત્રથી ચાંપાનેરના વિસ્તારોની અંદર ગાજવીજ તીવ્ર થતી જોવા મળી રહી છે. ગોધરા લાગુના તમામ ક્ષેત્રમાં, પીપલોદના ક્ષેત્રથી દાહોદના વિસ્તારોની અંદર, બાબરાના ક્ષેત્રથી લઈને હવે પછી મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓ એટલે કે દાહોદ, છોટાઉદેપુર અને મહીસાગરના વિસ્તારોની અંદર પણ 5 ઇંચથી લઈને 7 ઇંચ સુધીના વરસાદ વરસે તેવી પણ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. મિત્રો, તમે જોઈ શકો છો કે શિયર ઝોનના વિસ્તારોની અંદર ધીમે ધીમે ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. ખાસ જાણી લેજો, હવેથી સરેરાશ સમુદ્રની સપાટીથી 4.5 કિલોમીટરના ક્ષેત્રથી 5.8 કિલોમીટરની ઊંચાઈ ઉપર એટલે કે આ તમામ વિસ્તારની અંદર તમે જોઈ શકો છો શિયર ઝોનનો મજબૂત ઘેરાવો આ તમામ વિસ્તારોની અંદર રચાઈ રહેલો જોવા મળી રહ્યો છે. અને આ ઘેરાવાની ઊંચાઈની વાત કરીએ તો 4.5 થી લઈને 5.8 કિલોમીટરના વિસ્તારોની અંદર શિયર ઝોનનો આ મજબૂત ઘેરાવો બની રહ્યો છે અને આ ઘેરાવો પૂર્વ પશ્ચિમના વિસ્તારોથી લઈને શિયર ઝોનની અંદર પોતાનું દબાણ દર્શાવતો હોય તેમ આ તમામ વિસ્તારોમાં અસર દર્શાવી રહ્યો છે, જેની અસરો હાલ ગુજરાત રાજ્ય ઉપર પણ જોવા મળી રહી છે. જેમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આ શિયર ઝોનનું હવેથી ધીમે ધીમે તોફાની જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. મધ્ય ભારત ઉપર આશરે 23 સેલ્સિયસ ઉપર ઉત્તર અક્ષાંશની આસપાસના તમામ વિસ્તારોમાં, જેમાં સરેરાશ સમુદ્રની સપાટીથી 4.5 કિલોમીટર અને 5.8 કિલોમીટરની ઊંચાઈ ઉપર તમે એક જોઈ શકો છો કે હળવો અને નબળો શિયર ઝોનનો પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. આ શિયર ઝોનના પટ્ટાની ઘેરાવાની અસરને લઈને આ તમામ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ અને અમુક વિસ્તારોમાં હજી પણ ભારે વરસાદની મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. આમ ગુજરાત રાજ્યની અંદર નવી સિસ્ટમની અંદર હવેથી શિયર ઝોનનું પણ ધીમે ધીમે જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો બોડેલીનો ક્ષેત્ર, વડોદરાના જિલ્લાની અંદર અને ખંભાતના વિસ્તારોની અંદર પણ ધીમે ધીમેથી આ તમામ વિસ્તારોમાં જોર સક્રિય થતું જોવા મળી રહ્યું છે. આમ ગુજરાત રાજ્યની અંદર આગામી 3 કલાકમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારમાં અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે સૌથી ભયંકર વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. જો કે સૌરાષ્ટ્રના અમુક આ વિસ્તારોની અંદર પણ હવે પછી તોફાની જોર સક્રિય થવાની સૌથી મોટી આગાહીઓ કરવામાં આવી છે. જેમાં તમે અહીંયા જોઈ શકો છો
સુરેન્દ્રનગરના તમામ વિસ્તારમાં, મોરબીના ક્ષેત્રથી ચોટીલાના અત્યારે વિસ્તારોની અંદર, બોટાદના ક્ષેત્રથી લઈને ભાવનગરના તમામ વિસ્તારોની અંદર પણ આજની રાત્રિથી લઈને આગામી 24 કલાક સુધી ગુજરાતમાં ભયંકર જોર અને દબાણ વધવાને લઈને સૌથી નવી મોટી અને ભયંકર આગાહીઓ જાહેર કરવામાં આવી રહી છે. આમ સિસ્ટમનો ઘેરાવો ઉત્તર ગુજરાતના ક્ષેત્રથી મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારોથી લઈને દક્ષિણીય ગુજરાતના આ તમામ વિસ્તાર સુધી આવી રીતનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે. દર્શક મિત્રો, તમે જોઈ શકો છો એક સાથે ત્રણ સિસ્ટમનો ઘેરાવો સક્રિય બનતો જોવા મળી રહ્યો છે, જેમાં એક મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશનનું પરિભ્રમણ એટલે કે ચક્રવાતી પરિભ્રમણ અત્યારે રાજસ્થાનના વિસ્તારોમાં સક્રિય બનીને તોફાની અસરો દર્શાવી રહ્યું છે. બીજી બાજુ ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનીને તોફાન મચાવી રહી છે અને બંગાળની ખાડીના વિસ્તારથી રાજસ્થાનના વિસ્તારોની અંદર અત્યારે એક તોફાની સ્ટ્રફ લાઇન ઘેરાતો જોવા મળ્યો છે. આ સ્ટ્રફ લાઇનની અસરોને લઈને ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોમાં એકાએક મોટા પલટાઓની શરૂઆત થતી જોવા મળી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો ચક્રવાતી પરિભ્રમણની અસરને લઈને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનના વિસ્તાર અને તેની આજુબાજુના તમામ ક્ષેત્ર એટલે કે રાજસ્થાનને અડીને આવેલા ઉત્તર ગુજરાતના તમામ વિસ્તાર, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર હાલ આ સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી સિસ્ટમની અસરને લઈને તોફાની જોર સક્રિય થતું જોવા મળી રહ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો 3.1 કિલોમીટરની અંદર અત્યારે અરબી સમુદ્રથી લઈને હાલ સમુદ્રની સપાટીના વિસ્તારમાં, જેમાં દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનના વિસ્તાર અને તેની આજુબાજુના તમામ વિસ્તારોમાં ભયંકર ઘેરાવો સક્રિય બનશે. સાથે સાથે આ ઘેરાવો બંગાળની ખાડીના વિસ્તાર સુધી લંબાયેલો જોવા મળવાનો છે, જેને ગહન દબાણ અથવા તો ડીપ ડિપ્રેશન સાથે આ સિસ્ટમ ધીમે ધીમે મધ્યપ્રદેશના વિસ્તારમાં, છત્તીસગઢના વિસ્તારની અંદર અને ઝારખંડના વિસ્તારોમાંથી હવે પછી આ સિસ્ટમ પસાર થતી હોય તેમ આ તમામ વિસ્તારમાં આવી રીતનો એક મજબૂત ઘેરાવો સક્રિય બનતો જોવા મળવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો દરિયાની અંદર એટલે કે બંગાળની ખાડીના વિસ્તારમાં ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમોની અસરને લઈને આજુબાજુના તમામ રાજ્ય, જેમાં ઝારખંડનો ક્ષેત્ર, છત્તીસગઢના વિસ્તારમાં, મધ્યપ્રદેશના ક્ષેત્રથી લઈને રાજસ્થાનના વિસ્તાર સુધી આવી રીતના સિસ્ટમના ઘેરાવા લંબાઈ રહ્યા છે અને ધીમે ધીમે ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોની અંદર આ સિસ્ટમો વળાંક લઈને આગળ વધતી જોવા મળી રહી છે. જો આપણે અલગ અલગ વરસાદીય મોડલોની અંદર જોઈએ તો તમે જોઈ શકો છો મોડલની અંદર દર્શાવવામાં આવ્યું છે કે ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર વાદળોના ભયંકર ઝુંડ ઘેરાતા જોવા મળી રહ્યા છે. ફક્ત ગુજરાત નહીં પરંતુ તમે જોઈ શકો છો ભારત દેશના તમામ રાજ્યની અંદર ઘોર અંધારપટ સાથે આ તમામ વિસ્તારમાં વાદળોના ભયંકર ઝુંડ ઘેરાવાની શરૂઆત થતી જોવા મળી રહી છે. જો આપણે સક્રિય બનતી નવી સિસ્ટમો ઉપર નજર કરીએ તો તમે હાલ જોઈ શકો છો સેટેલાઇટ વ્યૂના માધ્યમથી બંગાળની ખાડીના તમામ ક્ષેત્રમાં, ઉત્તરીય ભારતના વિસ્તારથી મધ્ય ભારતના વિસ્તારોની અંદર અને અરબી સમુદ્રના વિસ્તારોની અંદર પણ નવી સિસ્ટમોનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. નવી સિસ્ટમો સક્રિય થવાની સાથે ધીમે ધીમે દિશાઓ બદલતી હોય તેમ ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધી રહેલી જોવા મળી રહ્યું છે. ખાસ જાણી લેજો, બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું ડિપ્રેશન હવે પછી કયા વિસ્તારોની અંદર કેવું જોર દર્શાવતું જોવા મળવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો હાલ બંગાળની ખાડીના આ તમામ વિસ્તારની અંદર ભયંકર ડિપ્રેશન સક્રિય બનીને આજુબાજુના વિસ્તારોની અંદર તોફાની જોર દર્શાવવાની શરૂઆત કરતી જોવા મળી રહી છે, જેમાં અરબ સાગરના દરિયાઈ કાંઠાના વિસ્તારથી સાગર આઇલેન્ડના વિસ્તારમાં, કેનિંગના વિસ્તારથી લઈને ડાયમંડ હાર્બરના વિસ્તારની અંદર, દીઘાના વિસ્તારથી લઈને બાલાસોરના તમામ વિસ્તાર એટલે કે ઓડિશાના ક્ષેત્ર અને પશ્ચિમ બંગાળના વિસ્તારોની અંદર હાલ સિસ્ટમ ભયંકર અસર દર્શાવવાની શરૂઆત કરી રહેલી જોવા મળી રહી છે. સાથે સાથે સિસ્ટમની ગતિવિધિને લઈને કેટલા વિસ્તારોની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે સિસ્ટમનું કેવું જોર જોવા મળશે તેની પણ તમામ વિગતો જાહેર કરવામાં આવી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો ઉત્તરથી લઈને પશ્ચિમ દિશાની અંદર બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં સક્રિય બનતું ડિપ્રેશન ધીમે ધીમે હજી પણ ભયંકર સ્વરૂપ ધારણ કરી રહેલું જોવા મળી રહ્યું છે અને સાયક્લોનિક સર્ક્યુલેશનની સાથે ડીપ ડિપ્રેશનનો ઘેરાવો મજબૂત બનતો હોય તેમ દરિયાઈ કાંઠાના આ તમામ વિસ્તારમાં આગામી 3 કલાકની અંદર આ સિસ્ટમ ફરી એકવાર ખેદાન મેદાન મચાવતી હોય તેમ ગાજવીજ સાથે આ તમામ વિસ્તારમાં આંધી, તૂફાન, વંટોળ અને ભયંકર પવનની તીવ્રતા સાથે ધોધમાર વરસાદ વરસાવતી આ ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ જોવા મળવાની છે. વધતી સિસ્ટમની અસરો અને ગતિવિધિને લઈને ગુજરાતમાં હવેથી પવનની તીવ્રતાની અંદર વધારો થતો જોવા મળવાનો છે. જેમાં આપણે પવનની તીવ્રતાની માહિતી મેળવીએ તો 40 થી લઈને
50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના તમામ વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા અને ગાજવીજ સાથે વરસાદની ધમાકેદાર શરૂઆત થવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ આજે મોડી સાંજે અને ગુજરાતમાં આજની રાત્રિ અતિ ભયંકર સાબિત થતી હોય તેમ તોફાની વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતની અંદર ભૂક્કા કાઢતો જોવા મળવાનો છે. આ તમામ વિસ્તારોમાં જેમાં બિલીમોરાનો ક્ષેત્ર, વલસાડના જિલ્લામાં, નવસારીના પંથકથી લઈને વલસાડના વિસ્તારોની અંદર, આહવાના તમામ ક્ષેત્રથી તમે જોઈ શકો છો સાપુતારાના વિસ્તારો સુધી, વાપીના વિસ્તારોની અંદર પણ વરસાદના ખતરાને લઈને મોટી આગાહીને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણીય ગુજરાતની અંદર બાકીના ક્ષેત્ર એટલે કે વ્યારાનો વિસ્તાર, બારડોલીના તમામ ક્ષેત્રમાં, સુરતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ તોફાની વરસાદ વરસશે, જેમાં 2 ઇંચથી લઈને 8 ઇંચ સુધીના તોફાની વરસાદની દક્ષિણીય ગુજરાતના વિસ્તારો માટે આગાહીઓ કરવામાં આવી છે. કોસંબાના તમામ ક્ષેત્રથી વાંકલના વિસ્તારમાં, ઉમરપાડાના પંથકથી ડેડિયાપાડાના ક્ષેત્રની અંદર, ભરૂચના તમામ વિસ્તારથી દહેજ પંથકોની અંદર અત્યારે તોફાની જોર વધી રહ્યું છે. ડભોઈનો ક્ષેત્ર, સિનોરનો પંથક, કરજણના વિસ્તારથી જાંબુસરના વિસ્તારોની અંદર પણ હળવા વાદળોના ઝુંડ ઘેરાઈ રહ્યા છે. આમ દક્ષિણીય ગુજરાતના આ તમામ ક્ષેત્રની અંદર પણ આગામી 3 કલાકોની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનું તોફાની જોર વધવા માટે દક્ષિણ ગુજરાતની અંદર સૌથી મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. સાથે સાથે જાણી લેજો કે હવે પછી ચોમાસાની ધરી કઈ વિસ્તારોની અંદર વળાંક લેતી જોવા મળી રહી છે. અહીંયા સંપૂર્ણ ભારત દેશનો નકશો જાહેર કરવામાં આવ્યો છે. સાથે સાથે ચોમાસાની ધરીની વિગતો પણ દર્શાવવામાં આવી રહી છે. ચોમાસું ધીમે ધીમે આ વિસ્તારોમાંથી આવી રીતે પોતાની ધરીવો વળાંક લઈને પોતાની અસરો દર્શાવી રહ્યું છે. જેમાં હાલ ચોમાસું બિકાનેરના વિસ્તારથી ગ્વાલિયરના વિસ્તારોની અંદર, વારાણસીના વિસ્તારથી જમશેદપુરના તમામ વિસ્તારોમાં ભયંકર જોર દર્શાવી રહ્યું છે. બંગાળની ખાડીના વિસ્તારમાં સક્રિય બનતી ડિપ્રેશન વાળી સિસ્ટમોની અસરને લઈને પશ્ચિમ બંગાળના ક્ષેત્રથી ઓડિશાના દરિયાઈ કાંઠાના તમામ વિસ્તારોની અંદર પણ ચોમાસું ગતિવિધિઓ દર્શાવી રહ્યું છે. સાથે સાથે ઉત્તર પૂર્વ બંગાળની ખાડીના વિસ્તારોની અંદર ડિપ્રેશન વાળી આ સિસ્ટમની તોફાની અસરને લઈને આ તમામ વિસ્તારોની અંદર પણ ભયંકર ઘેરાવો સક્રિય બની રહેલો જોવા મળી રહ્યો છે. તમે અહીંયા જોઈ શકો છો મોનસૂન સ્ટ્રફની ધરી હવેથી પોતાની દિશાઓ બદલી રહી છે. અરબી સમુદ્ર ઉપરનો એક લાંબો નીચા દબાણ વાળો પટ્ટો રચાઈ રહ્યો છે, જે ભારતની અંદર ઉત્તર અને પશ્ચિમ ભાગમાંથી પસાર થઈને બંગાળની ખાડીના વિસ્તાર સુધી પોતાની ગતિવિધિઓ દર્શાવી રહેલો જોવા મળ્યો છે. આમ આ તમામ વિસ્તારની અંદર હાલ મોનસૂન સ્ટ્રફની ધરીઓ પસાર થઈને વરસાદ માટેનું તોફાની જોર દર્શાવતી જોવા મળી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો સિસ્ટમનો ઘેરાવો અને સિસ્ટમનો પટ્ટો દરિયાઈ કાંઠાના આ તમામ વિસ્તારોની અંદર હવેથી ગતિવિધિઓ દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો આ તમામ વિસ્તારની અંદર ઘેરાવો સક્રિય બની રહ્યો છે, જેની અસરને લઈને તળાજાના વિસ્તારમાં, ખડસલિયાના પંથકથી ભાવનગરના તમામ વિસ્તારમાં, સોનગઢના વિસ્તારથી પાલીતાણાના વિસ્તારોની અંદર પણ આજે મોડી રાત્રિથી લઈને આવતીકાલ સુધીની અંદર ગુજરાતમાં કડાકા ભડાકા સાથે આ તમામ વિસ્તારોની અંદર પણ વરસાદીય માહોલ સક્રિય બનવાની સૌથી મોટી આગાહીઓ કરવામાં આવી છે. તે ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના આ તમામ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતાઓની આગાહીઓ કરવામાં આવી છે. જેમાં આપણે વિસ્તારોની વાત કરીએ તો જામનગરના તમામ વિસ્તારમાં, સલાયાના પંથકોથી લઈને દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં, ગોંડલના ક્ષેત્રથી જસદણના વિસ્તારમાં, અમરેલીના તમામ ક્ષેત્રથી લઈને પોરબંદરના વિસ્તારો ઉપર, જૂનાગઢના ક્ષેત્રથી દરિયાઈ કાંઠાની અંદર ગીર સોમનાથ અને ઉનાના વિસ્તારોમાં અરબી સમુદ્રમાંથી આવતા ભેજવાળા પવનો સીધા જ સૌરાષ્ટ્ર સાથે ટકરાતા જોવા મળવાના છે. આમ તોફાની પવનોની તીવ્રતાને લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાની અંદર હવેથી ઊંચા મોજા ઉછળતા હોય તેમ દરિયામાં મોટા મોજા ઉછળતા જોવા મળવાના છે. અને ખાસ કરીને પવનની તીવ્રતા વધતી હોય તેમ ગુજરાતમાં આંધી તુફાનની જેમ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપોની સાથે ગુજરાતના વિસ્તારમાં વરસાદના નવા રાઉન્ડનું તોફાની જોર વધતું જોવા મળવાનું છે. લાંબા સમયના વિરામ લીધા બાદ ગુજરાત રાજ્યની અંદર કચ્છના વિસ્તારમાં ધમાકેદાર વરસાદની શરૂઆત થતી જોવા મળી રહી છે. જી હા દર્શક મિત્રો, ગુજરાત રાજ્યની અંદર વરસાદના પહેલા રાઉન્ડની અંદર કચ્છના વિસ્તારોમાં અમુક ક્ષેત્રની અંદર જ ઝાપટા સ્વરૂપ વરસાદીય માહોલ જોવા મળ્યો હતો, પરંતુ હાલ ચાલી રહેલા ગુજરાતની અંદર વરસાદના બીજા રાઉન્ડમાં કચ્છના તમામ વિસ્તારોની અંદર સાબેલાધાર વરસાદ જોવા મળ્યો છે. જેમાં રાપરના ક્ષેત્રથી લઈને
ગાંધીધામના વિસ્તારમાં ખાવડના ક્ષેત્રથી બાડેલી માંડવીના વિસ્તારોથી લઈને નળિયા અને લખપતના વિસ્તારોની અંદર પણ કડાકા ભડાકા સાથે વરસાદ વરસેલો જોવા મળ્યો છે. આમ કચ્છના તમામ ક્ષેત્રની અંદર હજી પણ આજથી લઈને આગામી 5 દિવસ સુધી કચ્છના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, સિસ્ટમની ગતિવિધિની અસરને લઈને 28 તારીખ, 29 તારીખ અને 30 તારીખ સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારમાં હજી પણ તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનું જોર વધવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. જો તારીખો સાથેની વિગતો મેળવીએ તો તમે જોઈ શકો છો 28 તારીખ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તાર અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં સતત તોફાની જોર વધતું જોવા મળવાનું છે. મધ્ય ભારતના વિસ્તારમાંથી સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર દિશાઓ બદલીને આગળ વધતી જોવા મળવાની છે. સાથે સાથે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતું વાવાઝોડું પણ ધીમે ધીમે વળાંક લઈને ગુજરાતના ક્ષેત્ર તરફ આગળ વધતું જોવા મળવાનું છે. આવનારી 29 તારીખ દરમિયાન ગુજરાતની અંદર ધીમે ધીમે અમુક વિસ્તારોમાં વરાપ નીકળતી હોય તેવો માહોલ જોવા મળવાનો છે. પરંતુ તેની સાથે સાથે ભયંકર ગરમી અને બફારાનું પ્રમાણ પણ રાજ્ય ઉપર વધતું જોવા મળવાનું છે. ખાસ કરીને 30 તારીખ સુધીની અંદર આ સિસ્ટમ મધ્ય ભારતના વિસ્તારો સુધી આવી ચડેલી જોવા મળવાની છે, જેમાં કારણે મધ્ય ગુજરાતના તમામ ક્ષેત્ર અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદના નવા રાઉન્ડની શરૂઆતને લઈને મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. અને ખાસ કરીને 1 તારીખથી ગુજરાતની અંદર 1 થી 5 તારીખ દરમિયાન આ સિસ્ટમનું તોફાની જોર જોવા મળવાનું છે અને 5 થી લઈને 8 તારીખની વચ્ચે સિસ્ટમ ધીમે ધીમે નબળી પડતી હોય તેમ છતાં પણ ગુજરાત રાજ્યની અંદર આગામી દિવસોની અંદર એટલે કે વરસાદના ત્રીજા રાઉન્ડની અંદર હજી પણ સારો એવો વરસાદ ગુજરાતમાં જોવા મળે તેવી પણ ખાસ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. દર્શક મિત્રો, તમે જોઈ શકો છો બિલકુલ ગુજરાત રાજ્યની અંદર અરબી સમુદ્રના ક્ષેત્રમાં એક તોફાની સાયક્લોનિક સર્ક્યુલેશનનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો આ વિસ્તાર એટલે કે આપણો ગુજરાતનો વિસ્તાર દર્શાવવામાં આવ્યો છે અને અહીંયા અરબી સમુદ્રના વિસ્તારોની અંદર એક નવું સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ આ તમામ વિસ્તારમાં આવી રીતનો ઘેરાવો બનાવતું જોવા મળી રહ્યું છે. તેની સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના તમામ વિસ્તારોમાં હવેથી ભયંકર હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે. ભેજવાળા પવનો અમુક આ વિસ્તારોમાં તો અમુક ભેજવાળા પવનો આ વિસ્તારોમાં દિશાઓ બદલીને આગળ વધતા હોવાને લઈને આ તમામ વિસ્તારોની અંદર ભયંકર ગતિવિધિઓ સક્રિય બનતી જોવા મળી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો પૂર્વ મધ્ય અરબી સમુદ્ર અને તેની આસપાસના વિસ્તારોની અંદર જેમાં 5.8 કિલોમીટરના વિસ્તારોની અંદર એક નવું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બની રહ્યું છે. એટલે કે ગુજરાતના બિલકુલ નજીક અરબી સમુદ્રના વિસ્તારોની અંદર એક નવું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનીને ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદ લાવવા માટેનું પુષ્કળ દબાણ દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. તેની સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો કે આ તમામ ક્ષેત્રની અંદર એક શિયર ઝોનનો તોફાની ઘેરાવો સક્રિય બનીને તમામ વિસ્તારોમાં અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે. અને ત્રીજા નંબરની અંદર તમે જોઈ શકો છો હવે પછી ભેજવાળા પવનોની દિશાઓ પલટાતી હોય તેમ આ તમામ વિસ્તારોની અંદર ભેજયુક્ત પવનની ગતિવિધિઓને લઈને ગુજરાત રાજ્યની અંદર દિવસે ને દિવસે ભેજના પ્રમાણની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે. ભેજના પ્રમાણમાં વધારા થવાને લઈને ગુજરાત ઉપર હવેથી કાળા ડિબાંગ વાદળોના ઝુંડ ઘેરાવાની શરૂઆત જોવા મળી રહી છે અને હવેથી ફરી એકવાર ભારે વરસાદના નવા રાઉન્ડની ગુજરાત માટે મોટી આગાહીઓ કરવામાં આવી છે. આગામી 3 કલાકો માટે ગુજરાત વાસીઓ ઘરની બહાર નીકળતા પહેલા થઈ જજો તૈયાર. ભારતીય હવામાન ખાતા દ્વારા તાજો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે અને આ રિપોર્ટની અંદર આગામી કલાકમાં સૌરાષ્ટ્રના ક્ષેત્રમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદની શરૂઆત થવાની મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, સિસ્ટમ ધીમે ધીમે વળાંકો લઈને ગુજરાતના તમામ વિસ્તારોની અંદર હવેથી જોર દર્શાવતી હોય તેમ આવનારી કલાકમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની સાથે ગુજરાતમાં વીજળીના ચમકારા, કડાકા ભડાકા અને ગુજરાતમાં રીતસરના આબ ફાટતા હોય તેમ ભયંકર દ્રશ્ય ગુજરાત ઉપર જોવા મળવાના છે. તમે જોઈ શકો છો આવનારી કલાકોની અંદર ગુજરાતના તમામ વિસ્તારોની અંદર મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય હવામાન વિભાગ દ્વારા વીજળીના ચમકારાની સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટીનું યલો એલર્ટ ગુજરાત માટે જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર ગાજવીજ સાથે વરસાદીય સિસ્ટમોનું દબાણ સક્રિય બનશે, જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના વિસ્તારથી દક્ષિણ ગુજરાત, ઉત્તરીય ગુજરાતના ક્ષેત્રથી કચ્છના વિસ્તારોની અંદર કડાકા ભડાકાની સાથે વરસાદના નવા રાઉન્ડનું તોફાની જોર વધતું જોવા મળવાનું છે.
અહીંયા તમે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર હેવી રેનફોલ થવાને લઈને એટલે કે ભારેથી લઈને તોફાની વરસાદો વરસવાને લઈને સૌથી મોટી વોર્નિંગ ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહી છે, જેમાં આગામી 3 કલાકની અંદર ગુજરાતના આ તમામ ક્ષેત્રોની અંદર વરસાદના ખતરાને ધ્યાનમાં જોતા ગુજરાત રાજ્યનો નકશો જાહેર કરીને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। તમે જોઈ શકો છો આ તમામ વિસ્તારોની અંદર સિસ્ટમનો હવેથી ખતરો વધી રહેલો જોવા મળી રહ્યો છે। આ તમામ ક્ષેત્રની અંદર ભારેથી લઈને તોફાની વરસાદ વરસતો હોય તેમ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જો આપણે જિલ્લાઓ પ્રમાણે માહિતી મેળવી કે કયા કયા જિલ્લાઓની અંદર કેવા પ્રકારના વરસાદની કેવી આગાહીઓ કરવામાં આવી છે, તો સૌપ્રથમ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાંથી આપણે શરૂઆત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો હવેથી વાવ થરાદના તમામ જિલ્લામાં, બનાસકાંઠાના તમામ વિસ્તારમાં, સાબરકાંઠાના વિસ્તારની અંદર આગામી 3 કલાકોની અંદર ભારેથી લઈને તોફાની વરસાદની શરૂઆત જોવા મળવાની છે। પાટણનો ક્ષેત્ર, મહેસાણાનો વિસ્તાર અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તેની સાથે સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ જોર વધતું હોય તેમ આગામી કલાકની અંદર મહીસાગરના જિલ્લામાં, પંચમહાલના જિલ્લામાં, ખેડાના જિલ્લાથી લઈને આણંદના જિલ્લાની અંદર અને વડોદરાના વિસ્તારોની અંદર આમ મધ્ય ગુજરાતના 5 જિલ્લાઓ માટે પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સિસ્ટમનો ઘેરાવો ઉત્તર ગુજરાતના વિસ્તારથી લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તાર સુધી અત્યારે પોતાની અસરો દર્શાવી રહ્યો છે। આમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદના ખતરાને લઈને ભરૂચના જિલ્લાથી લઈને સુરતના વિસ્તારમાં, તાપીના ક્ષેત્રથી ડાંગના વિસ્તારમાં, નવસારીના વિસ્તારથી દમણ દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે। આમ ગુજરાત રાજ્યની અંદર ઉત્તર ગુજરાતના ક્ષેત્રથી લઈને આ તમામ વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો ભારે વરસાદના ખતરાને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જો કે ગુજરાતના બાકીના આ વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસતો હોય તેવા તોફાની દ્રશ્ય જોવા મળવાના છે। જેમાં આપણે સૌરાષ્ટ્રના જિલ્લાઓની વાત કરીએ તો ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથના જિલ્લામાં, જૂનાગઢ, પોરબંદર, જામનગરના વિસ્તારથી દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં અને અહેમદાબાદના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહીઓ કરવામાં આવી છે। કચ્છના તમામ ક્ષેત્રની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદીય માહોલ જોવા મળવાનો છે। સરહદીય જિલ્લાની અંદર દાહોદ, છોટાઉદેપુર અને નર્મદાના જિલ્લાની અંદર આગામી 3 કલાકની અંદર આ તમામ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે। આમ ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર વરસાદનું તોફાની જોર વધતું જોવા મળવાનું છે।